જૂનાગઢના બાલાગામમાં વરસાદી પાણી ભરાયા છે। બાલાગામનો પાળો તોડી અને પાણીનો પ્રવાહ વહેતો થયો છે। વંથલી, માણાવદર, ઘેડ સહિતના વિસ્તારો કે જે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે જૂનાગઢના બાલાગામના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। પાળો તોડી અને વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જે છે તે રહેણાંક એકમો તરફ આવી રહ્યો છે। તો આજે જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદ, ત્યારે માણાવદર તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ભારે વરસાદને કારણે ગામમાં ચોતરફ વરસાદી પાણીનો જમાવડો। પાલીતાણાના કોડવાવ, થાપલા અને ઘણા ગામ સંપર્ક વિહોણા। ઘેડ પંથકના પાદરી, માઠિયાણા, આંબલિયા ગામ સંપર્ક વિહોણા। ગામમાં ઓઝત અને ભાદર નદીના પાણી ચોતરફ ફરી વળ્યા છે। વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં વરસાદની, તો વરસાદનો કાળો કહેર છે। જે રીતના અત્યારે પરિસ્થિતિ હું તમને બતાવવા જઈ રહ્યો છું તે પરિસ્થિતિ છે ઘેડ પંથકની। તમે જોઈ શકો છો કે ચારે તરફ પાણી છે। એવું પણ કહી શકાય કે જ્યાં જળ છે ને ત્યાં સ્થળ છે, પણ સ્થળ છે ને ત્યાં જળ પહોંચી ગયું છે। અત્યારની હાલ જે પરિસ્થિતિ જોઈએ તો વરસાદના જે આંકડા જોઈએ તો સૌથી વધુ વરસાદ મેંદરડામાં પડ્યો છે। મેંદરડામાં 13 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે। એ જ રીતે જ્યારે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ સિટીમાં માત્ર 3 ઇંચ વરસાદ છે। જ્યારે માણાવદરની વાત કરીએ તો માણાવદરમાં અને માંગરોળમાં 5 ઇંચ વરસાદ પડી ગયો છે। એ જ રીતના જે વંથલીની વાત કરીએ તો વંથલીમાં પણ 12 ઇંચની આસપાસ વરસાદ પડી ગયો છે। સમગ્ર જગ્યા ઉપર અત્યારે હાલ વરસાદી માહોલ છે અને વરસાદને કારણે જે વાહન વ્યવહાર છે એ પણ ઘણી જગ્યાએ ખોરવાયા છે। ઘણા ગામો સંપર્ક વિહોણા થયા છે। જે રીતે ઘણા ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યાં પણ તંત્ર દ્વારા અત્યારે હાલ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને જે ઘણા ડેમો છે એમાંથી 9 ડેમો, જે 12 ડેમો છે એમાંથી 9 ડેમો છે એ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। વંથલીનો જે ઓજત વીર ડેમ છે એ પણ હાલ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। આ તમામ પાણી છે એ અત્યારે ઘેડ વિસ્તારમાં જઈ રહ્યું છે અને ઘેડ વિસ્તાર પણ અત્યારે હાલ જળમગ્ન થઈ રહ્યો છે। સાગર નિર્મલ, એબીપી અસ્મિતા, વંથલી। તો જૂનાગઢના મેંદરડા તાલુકામાં પણ ધોધમાર વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બનવા પામી છે। મેંદરડા તાલુકાના આલીધરા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા છે। કોઝવે ઉપર પાણી ફરી વળતા અવરજવર બંધ કરવામાં આવી છે। જૂનાગઢના મેંદરડાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। મેંદરડા તાલુકાનું આલીધરા ગામ છે કે જ્યાં અત્યારે વરસાદી પાણીનું સામ્રાજ્ય આખા ગામમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં આવેલા રહેણાંક એકમો કે જે અડધો અલગ ડૂબી ગયા છે, તો અન્ય એવા પણ રહેણાંક વિસ્તારો કે જ્યાં પણ અત્યારે ઘૂંટણ સવા વરસાદી પાણી ભરાયેલા છે। કોઝવે અત્યારે બંધ છે કારણ કે કોઝવે ઉપરથી પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। તો જૂનાગઢના કેશોદથી સમાચાર। કેશોદમાં પણ મુશળધાર વરસાદ। કેશોદ તાલુકાનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। વાડી વિસ્તારમાં 22 જેટલા લોકો ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો કેશોદના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, ઘૂંટણ સમા પાણી, તો ક્યાંક કેડ સમા પાણી, જેને કારણે સીમ વિસ્તારનો ગામથી અને ગામ વિસ્તારનો સીમથી સંપર્ક પણ કપાયો છે। સીમ વિસ્તારમાં અનેક લોકો ફસાયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। 22 જેટલા લોકો ફસાયાની જાણકારી છે। તો જૂનાગઢના વંથલી તાલુકાનું બંધડા ગામ પણ એલર્ટ કરવામાં આવ્યું છે। ઉપરવાસ તથા સ્થાનિક વિસ્તારોમાં મેંદરડાના 8 થી 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। મધુબંતી નદીમાં અત્યારે ઘોડાપૂરની પરિસ્થિતિ, જેને કારણે અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ગામમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે ગામના આગેવાનો દ્વારા અત્યારે સ્થળાંતરની અપીલ જે છે તે લોકોને કરવામાં આવી રહી છે। ઘરમાં અને વાડી વિસ્તારમાં પાણી ભરાયું હોય તેવા ગ્રામજનોએ તાત્કાલિક પ્રાથમિક શાળામાં પહોંચાડવામાં આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે। તો જૂનાગઢમાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે અત્યારે લોકોની જે સ્થિતિ છે તે પણ વધુ વિકટ બનતી જઈ રહી છે, વણસતી જઈ રહી છે, કારણ કે કેશોદ માંગરોળ રોડની વચ્ચે ભારે વરસાદને કારણે અત્યારે વાહન વ્યવહાર બંધ છે। કેશોદમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી અનેક ઠેકાણે પાણી ભરાયા છે। માંગરોળના વલ્લભગઢ પાસે રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે। વાહન ચાલકોને પણ બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી રહી છે। માનખેતરા નજીક એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે, જેને કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચવા પામી છે। તો દ્રશ્યમાં જોઈ શકાય છે એક તરફ ચોતરફ જળ જમાવડું છે, તો બીજી તરફ મુખ્ય માર્ગો કે જે શહેરને ગામડા સાથે જોડે છે, તાલુકાને જિલ્લા સાથે જોડે છે, એ રસ્તાઓ ઉપર પણ અત્યારે તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે।
આગળ વાત કરીએ જૂનાગઢના માળિયાહાટીનાની તો માળિયામાં પણ જળબંબાકારની સ્થિતિ. માળિયાહાટીનામાં જળબંબાકારને કારણે તરફ જળ જમાવડો, અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. માળિયાહાટી તાલુકાના ગામોમાં પણ અત્યારે ધોધમાર વરસાદની પરિસ્થિતિ. લાછડીમાં નાની સિંચાઈ યોજનાના ડેમમાં પાણીની આવક થઈ છે. સતત પાણીની આવકને કારણે લાછડી ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે એક રહેણાંક એકમ કે જે અડધો અલગ પાણીમાં ગરકાવ થયું છે. જૂનાગઢના માણાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ. બસ સ્ટેશનની પાસે આવેલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. રઘુવીરપરા વિસ્તારના મકાનોમાં અત્યારે વરસાદી પાણી ભરાયા છે. મકાનોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે. માણાવદરનો રસાલા ડેમ પણ ઓવરફ્લો થયો છે. ખાસ કરી આ ડેમ ઓવરફ્લો થવાને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે નદી નાળાઓ ઉફાન પર છે. સ્થાનિક જનજીવન ઉપર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. દૃશ્યમાં પણ જોઈ શકાય છે કે પાણીનો ધસમસતો પ્રવાહ કે જે વહી રહ્યો છે. આ વરસાદી પાણી અને ઉપરવાસમાં પડતા સતત વરસાદને કારણે ડેમમાં પણ અત્યારે પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નદી નાળાઓ ઉફાન પર છે.